ગુજરાતના કયા જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ? નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત ન્યૂઝ. આજે તારીખ 23 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા અમરેલી અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ભરૂચ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આજના દિવસે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. 24 ઓગસ્ટના ભારે વરસાદની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે. 25 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો વડોદરા અને ભરૂચમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત યલો એલર્ટના જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર અને પંચમહાલમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. 26 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 26 ઓગસ્ટે વડોદરા અને ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવેલી છે. આ ઉપરાંત ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે. આ દિવસે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે. 27 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 27 ઓગસ્ટે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ, છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો પંચમહાલ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. 28 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે. યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે.
29 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 29 ઓગસ્ટે સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા 29 ઓગસ્ટે કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી. નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ પર વરસાદના પૂર્વાનુમાન પર તો આજે તારીખ 23 ઓગસ્ટના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આપણે જો વાત કરીએ 24 ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની તો 24 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે. આ ઉપરાંત 25, 26, 27, 28 અને 29 ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો આ 5 દિવસ સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગના મતે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ જ રીતે જો આપણે મેઘગર્જનાની વાત કરીએ તો તારીખ 23, 24, 25, 26 અને 27 ઓગસ્ટના રોજ વરસાદની સાથે હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે. વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો CMM ભારત ન્યૂઝ. CMM ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.